भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वश्यो भूयाय वसुमान् यज्ञो वसुवसंसि वसुमान् भूयात् स वसुमहि देहि। हे मानवो, ईश्वर पर श्रद्धा राखो અને હંમેશા એવા પ્રયત્ન કરતા રહો કે પરોપકાર વડે સંસારનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ મળતું રહે। આ મંત્રમાં માનવીને ત્રણ બાબતો માટે કહેવામાં આવી છે। એક, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને પરોપકારનો માર્ગ અપનાવો અને શ્રેષ્ઠતા મેળવો। ઈશ્વર ઉપરનો વિશ્વાસ ખૂબ મોટી વસ્તુ છે। અબોધ બાળક માના ખોળામાં પહોંચીને કે પિતાની આંગળી પકડી લઈને નિરાંત મેળવે છે, તેને પોતાના માતા પિતા ઉપર પૂરો વિશ્વાસ છે અને આ વિશ્વાસથી તે ભય મુક્ત રહે છે। આપણે પણ પરમેશ્વર સાથે પૂર્ણ નિષ્ઠા, શ્રદ્ધા અને વિશ્વાસનો સંબંધ રાખવો જોઈએ। સંબંધ બાંધવાથી ખૂબ લાભ થાય છે। એક ગરીબ અને સામાન્ય છોકરી કોઈક રાજાને પતિ બનાવી સમર્પણ કરે છે તો તેની બધી સંપત્તિ માલિકણ બની જાય છે। એવી રીતે ભગવાન સાથે સંબંધ બાંધવાથી લાભ જ છે। બીજી વાત છે પરોપકાર। આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે દરેક પ્રાણીમાં પરમેશ્વરનો અંશ છે। બધાની સાથે પરસ્પર પ્રેમ અને સદભાવનો વ્યવહાર રાખી બધાની ઉન્નતિના પ્રયત્ન કરવા જોઈએ। બીજાની સાથે એવો વ્યવહાર કરવો જોઈએ નહીં જે આપણને પોતાને માટે પસંદ ન હોય। સજ્જનોને સંગઠિત કરી સંસારમાં ફેલાયેલી અનીતિ અને કુરિવાજોનો નાશ કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ અને સર્જનાત્મક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપીને બધાની ભલાઈ માટે કામ કરવું જોઈએ। ઈશ્વર ઉપર વિશ્વાસ અને પરોપકારના માર્ગે ચાલીને માનવી શ્રેષ્ઠતા મેળવી શકે છે। આજે લોકો ભગવાનને ભૂલીને સ્વાર્થમાં આંધળા થઈ દરેક પ્રકારની અનીતિ આચરવા લાગ્યા છે। ચારે બાજુ ભ્રષ્ટાચાર, બેઈમાની તથા લૂંટફાટનો ધંધો ચાલી રહ્યો છે। અનીતિથી લોકો લાખો કરોડોની કમાણી કરીને અહીં તહીં કરે છે, પણ ખરેખર તો તેઓ પોતાના માટે નરકનું નિર્માણ કરી રહ્યા છે। આપણે ગાયત્રી મંત્રના વરેણ્યમ શબ્દને હંમેશા ધ્યાન રાખવું જોઈએ। તે આપણને નીચતા, વિલાસિતા, દુરાચાર તથા સ્વાર્થપરાયણતાના ખોટા માર્ગથી દૂર રહીને આત્મગૌરવ, સદાચાર, મહાનતા અને પરમાત્મા શ્રેષ્ઠ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે। આ શ્રેષ્ઠ માર્ગ જ કલ્યાણકારી છે। શ્રેષ્ઠ પુરુષ તે છે જે કોઈ સ્વાર્થ વગર ફક્ત બીજાનું ભલું કરવાને જ પોતાનો ધર્મ માને છે। બીજાના દુઃખો જોઈને તે પોતાને ભારે પીડા થતી હોય એવું અનુભવે છે અને તે દુઃખોને દૂર કરવા માટે પ્રાણ આપવા તૈયાર રહે છે। આવા લોકો દેવકોટીમાં ગણાય છે। બીજા તે લોકો છે જે પોતાનું કામ સંભાળી લે છે અને બીજાના કામમાં પણ મદદ કરે છે। આ લોકો માનવ કોટીમાં આવે છે। ત્રીજા રાક્ષસ કોટીના માણસો છે જે પોતાનું કામ કાઢી લે છે પણ બીજાના કામ બગાડે છે। જે માણસમાં બીજા ઉપર ઉપકાર કરવાની જેટલી વધુ ભાવના હોય છે એટલી જ તેનામાં માનવતા હોય છે। આવા લોકો જીવનમાં યશસ્વી બને છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આજ શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।